હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ અવર યુટ્યુબ ચેનલ। આજે મિત્રો આપણે માહિતી મેળવીશું આગામી સમયમાં એટલે કે ટૂંક જ સમયમાં સીસી 2026ની ટોટલ 5700 જગ્યાઓ માટે ભરતી આવનાર છે। તે માટે સીસી 2026ના નવા ભરતી નિયમો આરઆરના મહત્ત્વપૂર્ણ 10 મુદ્દાઓને આ વિડીયોમાં આપણે આવરી લઈશું, જેથી તમારે આગામી પરીક્ષાની તૈયારી કરવામાં સરળતા રહે। પરીક્ષા 2 તબક્કામાં રહેશે, પ્રાથમિક તથા મુખ્ય પરીક્ષાનું માળખું ગ્રુપ એમાં વર્ણનાત્મક આવશે, જ્યારે ગ્રુપ બીમાં એમસીક્યુ પ્રકારની પરીક્ષા લેવાશે। તેમાં પસંદગી રેશિયો મુખ્ય પરીક્ષા માટે ખાલી જગ્યાના 7 ગણા ઉમેદવારોને પસંદ કરવામાં આવશે। લઘુત્તમ લાયકાતી ગુણ પ્રાથમિક અને મુખ્ય પરીક્ષાના દરેક પેપરમાં ઓછામાં ઓછા 40% ગુણ ફરજિયાત લાવવાના રહેશે। પ્રાથમિક પરીક્ષાના ગુણ આખરી મેરિટ લિસ્ટમાં ગણાશે નહીં, માત્ર સ્ક્રીનિંગ માટે જ છે। જે પ્રાથમિક પરીક્ષા લેવામાં આવશે તે માત્ર સ્ક્રીનિંગ માટે જ લેવામાં આવશે। પરીક્ષા ફી રિફંડ કોને મળશે? તો પ્રાથમિક પરીક્ષામાં હાજર રહેનાર ઉમેદવાર તમામને પરીક્ષા ફી પરત મળશે। વેઇટિંગ લિસ્ટમાં નવા નિયમો મુજબ કોઈ વેઇટિંગ લિસ્ટ રાખવામાં આવશે નહીં, તથા દસ્તાવેજ ચકાસણી માટે ખાલી જગ્યાના 2 ગણા ઉમેદવારને જ દસ્તાવેજ ચકાસણી માટે બોલાવવામાં આવશે। નેગેટિવ માર્કિંગમાં એમસીક્યુ પરીક્ષામાં ખોટા જવાબ દીઠ 0.25 ગુણ માઇનસ કરવામાં આવશે અને હાજર થવાની સમયમર્યાદા જોઈનિંગ ટાઈમ એટલે કે નિમણૂક પત્ર મળ્યાના 30 દિવસની અંદર હાજર થવું ફરજિયાત છે। અન્ય માહિતી મહત્ત્વની છે, જેમાં વય 20 વર્ષથી વધુ, માધ્યમ ગુજરાતી તથા અંગ્રેજી રહેશે અને જૂના નિયમો જે 2023ના હતા તે રદ કરવામાં આવે છે। સીસીની નવી 5700 જગ્યાઓ માટે મિત્રો આ 10 મહત્ત્વપૂર્ણ મુદ્દાઓ બહાર પાડવામાં આવ્યા છે, જેને ધ્યાને લઈને તેની પરીક્ષાની તૈયારી કરવી। આગામી ટૂંક જ સમયમાં સીસીની 5700 જગ્યા માટેની નવી જાહેરાત બહાર પાડી દેવામાં આવશે તેની ઓફિશિયલ વેબસાઇટ ઉપર। થેન્ક્સ ફોર વોચિંગ ધીસ વિડીયો. થેન્ક્સ એન્ડ ગુડ બાય।